સરોબેન સમજાવો એ સમજાવજો, વાંધો નહીં. હા, આજે આપણે જો બાળક પાલક સર્જન એટલે બાળક અને વાલી સાથે મળીને બાળ દિનની ઉજવણી નિમિત્તે આપણે સરકારશ્રી તરફથી ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું, આયોજન કર્યું. એમાં આપણે આજે છાપકામ, ચીટકકામ, ચિત્રકામ, માટીકામ વગેરે જેવી તમારા વાલી અને બાળક આપણે બંને સાથે મળીને પ્રવૃત્તિ કરી. હવે આ પ્રવૃત્તિ કરવાનો આશય અમારો એ જ કે આપણા બાળકો વધુ ને વધુ આંગણવાડીમાં આવતા થાય અને તમામ પ્રવૃત્તિઓમાં આગળ ને આગળ વધે, એમનો સર્વાંગી વિકાસ થાય. સાથે સાથે આપણે આકાર, દોરી, શાકભાજીથી છાપકામ કર્યું એટલે બાળકોને શાકભાજીની ઓળખ થાય, ફળની ઓળખ થાય અને સાથે સાથે એમને રંગ, આકાર દરેકની ઓળખ મળે અને એ રીતે એમનો સર્વાંગી વિકાસ થાય. આ રીતે તમે ઘેર પણ કોઈ પણ સર્જનાત્મક પ્રવૃત્તિ, રચનાત્મક પ્રવૃત્તિ, માટીકામ, છાપકામ, સ્પ્રે વર્ક બધી જ પ્રવૃત્તિઓ તમે કરાવી શકો છો. અને આ રીતે આજે આપણે બાળ દિનની ઉજવણી કરી. સાથે સાથે આપણે દિવાસળીની સળીથી પણ ચીટકકામ કર્યું કે દિવાસળીની સળી હવે એનાથી આપણે આપણું ઘર બનાવ્યું એટલે બાળકને મારું ઘર એવો અહેસાસ થશે અને કેવું સરસ સુંદર લાગે એ રીતે આપણે દિવાસળીની સળીથી આપણે ચીટકકામ કર્યું. હવે આ ચિત્ર છે એમાં બાળકને રંગની તો ઓળખ થશે જ કે આપણે લીલો રંગ વાપર્યો, ભૂરો રંગ વાપર્યો અને સાથે સાથે એનું ચિત્ર બનાવ્યું પણ આકારથી બનાવ્યું એટલે ગોળ, ત્રિકોણ અને લંબચોરસ ત્રણેય આકારનો ઉપયોગ કર્યો, ચોરસનો ઉપયોગ કર્યો અને એ રીતે એટલે બાળકને આકારની ઓળખ થશે એટલે ભૌમિતિક આકારો એને ખબર પડશે, સાથે સાથે રંગની ખબર પડશે અને એને કે ટપકા જોડવાના હતા એટલે ટપકા જોડવા એટલે મારો રંગ બહાર ના જવો જોઈએ એ તેને ટપકા જોડી અને આકારની પણ ઓળખ થશે. આપણે આ સ્પ્રે વર્ક, છાટણકામ કર્યું, ચિત્ર મૂકી અને એની ઉપર આપણે ચારણી મૂકી કોરા કાગળ ઉપર અને પછી જૂના ટૂથબ્રશથી આપણે એને કલર કરી એટલે સરસ છાપ પડી ગઈ. દોરીકામ. હવે આ દોરી પહેલા આપણે કોરો કાગળ લીધો, કોરા કાગળમાં દોરી લીધી, દોરીમાં કાગળ બોળી દીધું, કાગળવાળી દોરી કલરવાળી કરી દીધી અને પછી એમ આમાં મૂકી અને બીજો ઉપર કાગળ મૂક્યો એટલે બંને કાગળમાં એની છાપ પડી. પહેલા આ કાગળ લીધો, આ કાગળની અંદર કલરવાળી દોરી ગોઠવી દીધી અને પછી એની ઉપર આમ આપણે કાગળ મૂકી દીધો અને પછી દોરી ખેંચી લીધી. દોરી જેવી ખેંચી એટલે બંને કાગળમાં આપણે દોરી છાપકામ થઈ ગયું અને સુંદર આકૃતિ બની ગઈ. આપણે દોર્યું નથી કોઈની છાપ પાડી પણ દોરી જ પડી ગઈ. હવે આ સસલાનું ચિત્ર, સસલાના ચિત્ર ઉપર આપણે રૂની ગોળ ગોળ નાની નાની દડી બનાવી દીધી એટલે દડી બનાવવામાં બાળકને નાના સ્નાયુઓનો વિકાસ થાય. સાથે સાથે એને ચીટકકામ કર્યું. હવે એને આપણે કહી શકીએ કે સસલું તો સફેદ હોય, પોચું હોય, આપણું રૂ પોચું છે એટલે એને કઠણ અને નરમ એની ખબર પડશે કેવું સરસ પોચું લાગે. હવે લાકડું પકડાઈશું તો કઠણ લાગશે એટલે બાળકને એની પણ ખબર પડશે. સ્ટાઇલ વાળું ટાઇલ્સને છાપતા હવે આ સફરજન હતું, સફરજનનું ચિત્ર. સફરજનના ચિત્રમાં આપણે જે ટાઇલ્સ આપણા ઘરમાં લગાવીએ છીએ એ ટાઇલ્સની છાપ પાડી એટલે લાલ રંગની ઓળખ થઈ કે સફરજન તો લાલ જ હોય, ફળ એટલે સફરજન અને ટાઇલ્સના ટુકડા ગમે ત્યાં કોઈના ત્યાં ઘર બનતું હોય તો પડ્યા હોય આપણે એને મૂકી અને પછી છાપકામ કર્યું. પેલું કાગળ હવે કોલાજ વર્ક કહેવાય અને કોલાજ વર્ક કહેવાય. તમારું બાળક જેમ જેમ આગળ ધોરણમાં જશે એમ ખબર પડશે કે કોલાજ વર્ક અને કોલાજ વર્ક જૂનું છાપું હોય કોઈ જૂના છાપાના ટુકડા કર્યા એટલે કાગળ ફાડવા લે ને બાળકને તો આનંદ આવે એને તો કંઈ અને પછી એ ફેવિકોલ લગાવી અને એને ચોંટાડવા લે ને એટલે આવું સરસ ચિત્ર થઈ જાય એટલે તો આનંદ થાય કે મેં તો હાથીના ચિત્રમાં કાગળ ફાડી નાખ્યા ને પછી સરસ ચીટકાયું. ઈયરબડ્સ. હવે આ ટેડી બેરનું ચિત્ર દોર્યું પછી એમાં ઈયરબડ્સ હવે એ આપણા ત્યાં આપણે વેચાતું ના લાવતા હોય
પણ લાકડાની સળી પાતળી લેવાની, એની ઉપર રૂ ચોંટાડી દેવાનું અને પછી એ રૂ કલરમાં બોળી અને આ રીતે ટપકા કર્યા એટલે સુંદર ઇયરબડ્સથી રૂ લગાડેલી સળીથી છાપકામ થઈ જાય. આ તમામ પ્રવૃત્તિ તમે પીંડાની છાપ આંગણવાડીમાં કરાવી ઘેર કરાવો એવી આશા. હવે આ ભીંડાથી છાપકામ, એમાં પહેલા ફોટો ફ્રેમ જેવું બનાવ્યું કે બોર્ડર કરી દીધી અને વચ્ચે પછી લાલ રંગના ફૂલ બનાવી દીધા એટલે સરસ ચિત્ર થઈ ગયું. હવે તમે આવું કરી તમારા ઘેર પણ મૂક્યું હોય ને તો તમે કોઈ પણ તમારા ત્યાં આવે ને તો પૂછે કે આ કોણે કર્યું, તો તમે કહી શકો કે મારા બાળકે કર્યું, અમે શીખવાડ્યું, આંગણવાડીમાં શીખવાડે, અમે શીખવાડ્યું, એને આવડે અને કરે છે, બાળકો કરે જ છે. અત્યારે શીતલબેને મને પ્રશ્ન કર્યો કે મારી છોકરીની ચિત્રાવલી મેં પોતે કર્યું, એને પોતે જ કામગીરી બધી કરેલી છે. હવે આ માટે એ રહ્યા તે થાળી થાળીમાં હવે આપણા ત્યાં માટી વેચાતી મળે કે માટી વેચાતી મળે નહીં. બાળકને થોડું પાણી પલાળ દેવાની, ગોળ ગોળ વાળવા આપી દેવાની. પહેલા તો એ ગોળ જેવા તેવા વાળશે, પછી વાંકા ચૂકા વળશે, પણ પછી ધીમે ધીમે હાથ